આજકાલ ઓનલાઈન હેકર્સ ઇન્ટરનેટનો દુરુપયોગ કરીને લોકોને મોટા સપના બતાવીને લૂંટી રહ્યા છે. આવું જ કંઈક 21 વર્ષના આયુષ સાથે થયું, જે તાજેતરમાં ગ્રેજ્યુએટ થયો હતો. ગ્રેજ્યુએશન પૂરું થતાં જ તેના બધા મિત્રોને નોકરી મળી ગઈ, પણ તેને એક પણ નોકરી મળી ન હતી. આયુષે ઘણી જગ્યાએ એપ્લાય કર્યું, પણ દરેક જગ્યાએ રિજેક્શન મળ્યું અને ધીમે ધીમે બધી આશા ગુમાવી રહ્યો હતો. પરંતુ એક દિવસ અચાનક તેને સુનીતા નામની છોકરીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે આયુષનું કામ યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે અને તેને દરેક વિડિયો માટે 50 રૂપિયા મળશે. આ સાંભળીને આયુષ ખૂબ જ ખુશ થઈ ગયો. આ પછી સુનીતાએ આયુષને એક ફોર્મમાં તેની વિગતો ભરી અને તેને એક વિડિયોની લિંક મોકલી, જ્યારે આયુષે તેને લાઇક અને સબસ્ક્રાઇબ કર્યો. આથી સુનીતાએ આયુષની બેંકની વિગતો લીધી અને થોડી જ વારમાં આયુષના ખાતામાં 50 ક્રેડિટ થઈ ગઈ. આ જોઈને આયુષ ખૂબ જ ખુશ થઈ ગયો અને હવે તે સુનીતા દ્વારા મોકલવામાં આવેલી લિંક પર કામ કરતો અને થોડી પૈસા કમાતો હતો. પરંતુ 2 દિવસ પછી સુનીતાએ આયુષને કહ્યું કે તે કંપનીમાં રોકાણ કરીને ખૂબ જ ઝડપથી પૈસા કમાઈ શકે છે, પરંતુ તેણે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આયુષને ઝડપી પૈસા કમાવવાનો લોભ થયો અને તેણે તેના મિત્ર પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા અને સુનીતાએ આપેલા ખાતામાં ટ્રાન્સફર કર્યા. આ પછી ઘણો સમય વીતી ગયો, પણ સુનીતા તરફથી કોઈ જવાબ ન આવ્યો. આયુષે જોયું કે તે તેના ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ નીકળી ગયો હતો. એટલું જ નહીં, સુનીતાનો ફોન બંધ થઈ ગયો હતો અને તે સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હતી. હવે ભારતમાં દરેક ફોન, દરેક સ્ક્રીન ક્રાઇમ સીન બની ગઈ છે. સાયબર ક્રાઇમ અને ઓનલાઇન હેકિંગને લગતા કેસ વધી રહ્યા છે, પણ આયુષની મુશ્કેલી વધી રહી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આયુષનો મિત્ર તેને તેના પૈસા પાછા આપવા માટે વારંવાર પૂછવા લાગ્યો. એક દિવસ આયુષ ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેણે તેના ઘરે બધું સાચું કહ્યું. ત્યારબાદ આયુષના પરિવારે સાયબર ક્રાઇમ બ્રાન્ચને આ છેતરપિંડીની જાણ કરી. જ્યારે આવા ઘણા કેસો સાયબર ક્રાઇમ વિભાગ પાસે આવ્યા, ત્યારે તેઓએ અમિત દુબેને મોકલ્યા, જેઓ સાયબર ક્રાઇમ નિષ્ણાત હતા. તેમનો સંપર્ક કર્યો અને અમિત દુબેને ખબર પડી કે સાયબર ગુનાઓને ઉકેલવા માટે તેણે તે ગુનેગારોની જેમ વિચારવું પડશે. તેથી અમિતે ઇન્ટરનેટના શ્રેષ્ઠ હેકર્સની એક ટીમ બનાવી અને શરૂઆત કરી. સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા માટે આયુષના કેસને લગતી તમામ વિગતો તપાસ્યા બાદ અમિતને ખબર પડી કે સુનીતાનું સિમ અને એકાઉન્ટ બેનામી છે. પરંતુ પછી અમિતે ખૂબ જ ચાલાકીથી સુનીતાને બીજા નંબર પરથી મેસેજ કર્યો અને નોકરી માંગવાના બહાને તેની સાથે જોડાણ કર્યું. અને સુનીતાએ ફરીથી 2 લાખનું રોકાણ કરવાની વાત શરૂ કરી હતી. જ્યારે તેણે પોતાનો એકાઉન્ટ નંબર અમિત સાથે શેર કર્યો, ત્યારે તે અન્ય કોઈ એકાઉન્ટ હતું જે એક ખેડૂતના નામે હતું. સુનીતાએ તે ખેડૂતની ઓળખ ચોરી લીધી હતી અને તેને ટ્રેસ કર્યા પછી ખબર પડી કે ખાતું સુરત છે. ટીમે તરત જ સુરત પોલીસને જાણ કરી અને તે એકાઉન્ટની ઓનલાઇન એક્ટિવિટી બંધ કરી દીધી. હવે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે સુનીતા પૈસા ઉપાડવા માટે ક્યારે એટીએમ પર પહોંચશે. અને સુનીતા એક દિવસ પૈસા ઉપાડવા પહોંચી અને પોલીસ તરત જ એટીએમના લોકેશન પર પહોંચી અને જોયું કે ત્યાં કોઈ મહિલા નથી, પરંતુ એક પુરુષ એટીએમમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી, જેનું નામ અબ્દુલ અલી હતું, જે યુવતીની પ્રોફાઇલ બનાવીને લોકોને હેતરતો હતો. પોલીસે તેની અને તેની આખી ટીમની ધરપકડ કરી હતી અને જે લોકો સાથે છેતરપિંડી કરી હતી તે તમામ પાસેથી પૈસા રિકવર કરવામાં આવ્યા હતા. ઇન્વેસ્ટિગેટર અમિત દુબે અને તેમની હોનહાર ટીમે ઇન્ટરનેટની મદદથી ઘણા જટિલ ગુનાહિત કેસ ઉકેલ્યા છે. આ કહાની સાચા કિસ્સાઓથી પ્રેરિત છે જે તમને આશ્ચર્યચકિત કરશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ ધ ગુજુ
ક્રાઇમ સ્ટોરી ઝડપથી સબસ્ક્રાઇબ કરો. અને જો તમે પણ આવા સાયબર છેતરપિંડી વિશે જાણો છો તો અમને કોમેન્ટમાં અમારી સાથે શેર કરો.